જય શ્રી રામ, જય ગૌ માતા. આજે વરસાદના કારણે વાડો ભીનો થઈ ગયો હતો એટલે બધાને બહાર બાંધવા પડ્યા. જો હા, જો બેસી ગયા છે ધીમે ધીમે સરને અહીંયા. આજે ખાસ તો મારું આંગણું પાવાનું થયું છે કે બે બળદ તો અહીંયા હોતાને બાંધ્યા છે. અમારી ઓફિસ છે અને વાહ ભાઈ, જો અને આ અમારી ગૌશાળા મસ્ત બાંધી દીધા છે બધે. અને બે રામ લક્ષ્મણ અંદર છે, તમને અહીંથી નહીં દેખાય. આખા રોડ ઉપર આમ જો, વાહ. અને રામ લક્ષ્મણ દેખાણા તમને. રામ લક્ષ્મણ અહીંયા છે તો બાકી વરસાદ જેવો માહોલ અને વાળો ભીનો થઈ ગયો છે. એકને એક જગ્યા ઉપર હાલે ને હુકાવા દેવું પડે એટલે હમણાં બપોર લગી બધાને બહાર જો આપે એવો. બધા સરસ મજાના ગોઠવાઈ ગયા છે અને અડધા બેસી ગયા છે. હાલા ખાસ તો આપણે અહીંયા બહાર એક વાડો છે, બતાવું તમને. એ વાડામાં આપણે બાંધતા, પણ અત્યારે ત્યાં એકદમ ભીનું થઈ ગયું છે એટલે કે બંધાય એવી પરિસ્થિતિ નથી. 2 દિવસ સુકાશે અને આ જો એક આને હક નથી આવવા દેતા જોયું. એટલે આવું થઈ ગયું છે. એટલે અહીં હાલત બંધાય એવી નથી. બંધાવા માંડે 2 દિવસમાં કોરું થઈ જાય, વરસાદ ન આવે તો બાંધી દઈએ. જય શ્રી રામ, જય ગૌ માતા.